નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે વિભાગ બીની અંદર જે મિત્રો ધોરણ 10ની અંદર ગણિતમાં જે મોસ્ટ આઈએમપી જે માર્ચ 2025ની પરીક્ષામાં જે પૂછાવાનું છે એના મિત્રો વિભાગ બીની અંદર જે બે પ્રશ્નો પૂછાય છે ચેપ્ટર નંબર 2ની અંદરથી એનું મિત્રો વિસ્તૃત માહિતી આપવાની છે, દાખલો પણ સોલ્યુશન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલો કેવી રીતે લખવાનો, પૂરેપૂરા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય એનું પણ અહીંયા ડેમો કરીને તમને બતાવવાના છીએ. અને તો ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. તમારો વધારે સમય ન લેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1 અહીંયા લખ્યો છે, પણ તમારે એ પ્રશ્ન નંબર 25 લખીને આવશે. તો પ્રશ્ન નંબર 25 વિભાગ બીનો પહેલો પ્રશ્ન હશે કે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકવચન સંબંધ ચકાસો. શૂન્યો અને સહગુણકવચન સંબંધ ચકાસવાનો દાખલો 100% મિત્રો પૂછાશે અને આ રીતની કોઈક રકમ હશે. તો મિત્રો તમે જાણો છો કે આપણે પ્રશ્ન લખવો કેવી રીતે. તો સૌ પ્રથમ તમારે મિત્રો અહીંયા લખવાનું છે જે રકમ હોય x² - 2x - 8. મિત્રો હવે આના આપણે શું કરવાના છે, અવયવ પાડવાના છે. તો મિત્રો આપણે અવયવ પાડી દઈએ. તો -8ના આપણે રફકામ કરીશું મિત્રો. તમારે રફકામ પાછલા પત્તે કરવાનું થોડું ધ્યાન રાખીશું. -8ના આપણે એવા ભાગ પાડીશું, 1 છે એટલે 1 લખીશું, -1 × -8. મિત્રો -8ના આપણે એવા ભાગ પાડીશું જેની મિત્રો બાદબાકી છેલ્લા પદની આગળ જે ચિહ્ન હોય છે એ આપણે કરવાનું હોય છે કે જેની બાદબાકી -2 થાય. એટલે કે 4 × 2 = 8. 4માંથી 2 બાદ કરશો એટલે મિત્રો કેટલા મળશે આપણને? 2 મળી જશે. એટલે પહેલું પદ આપણે એમને એમ લખીશું સેમ ટુ સેમ. બીજા આપણે 4x કરીશું, 2x કરીશું, જે અહીંયાથી લખું છું 4 અને 2 અહીંયા લખું છું. બાકી માહિતી તમને આપું છું મિત્રો. હવે બાદ બાકી ક્યારે થાય? અહીંયા ઋણ ચિહ્ન છે તો બંને માઇનસ કરશો તો મિત્રો પ્લસ થશે, પણ આપણે એક ચિહ્ન પ્લસ રાખવાનું છે, એક ચિહ્ન માઇનસ રાખવાનું છે. તો મોટા આગળ જે અહીંયા ચિહ્ન હોય હંમેશા મોટા આગળ રાખવાનું. 4 મોટા છે તો 4 આગળ માઇનસ રાખશું, અહીંયા મિત્રો પ્લસ રાખશું. હવે મિત્રો થોડા આગળ વધીએ. આ રીતે દાખલો તમારે ગણવાનો છે મિત્રો. અહીં લીટી પણ તમારે છોડતું રહેવાનું છે તો પણ સરસ લાગશે. બંને બેની જોડ બનાવી દઈએ મિત્રો. તમારે અહીંયા અંડરલાઇન કરવાની નથી, એ સમજૂતી માટે હું અંડરલાઇન કરું છું. આ બંનેમાં x કોમન કરીએ એટલે x - 4 મળે. અહીંયા મિત્રો 2 કોમન કરીએ એટલે કે x - કેટલા મળશે? 4 મળશે. મિત્રો તમને ખબર ના પડે તો મિત્રો આ જે સેમ પદ છે અહીંયા મૂકી જ દેવાનું છે. આ મિત્રો એક પદ છે અને આ મિત્રો બીજું પદ છે. તો બંનેમાં જે મિત્રો સેમ છે એને આપણે કોમન કરીશું. તો સ્વાભાવિક છે જે કૌંસમાં હશે મિત્રો 100% સેમ હશે એ તમારે લખવાનું છે x + 2. આ કોમન કર્યું અને x વધ્યા, અહીંયા +2 વધ્યા. હવે x - 4 આ બંને શૂન્ય શોધી નાખે. પ્રશ્ન અમુક સમય શૂન્ય શોધો પ્રશ્ન પૂછે છે તો આ ફક્ત શૂન્ય શોધવાના છે કે x - 4 = 0 અથવા x + 2 = 0. મિત્રો -4 છે બરાબરની આ બાજુ આવશે તો +4 થશે. +4 ઇક્વલ ટુની બરાબર આપણે x બરાબર -4 બરાબરની આ બાજુ આવશે +4 થશે. એટલે આ તમારો જવાબ થશે. આપણે બ્રેકેટ દોરી દઈએ. તમારે પેન્સિલથી મિત્રો આમ બ્રેકેટ દોરવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ થોડુંક આગળ વધીએ કે x + 2 છે. +2 બરાબરની આ બાજુ આવશે તો કેવા થઈ જશે મિત્રો? -2 થઈ જશે. તો આપણે બ્રેકેટ દોરી દઈએ. +2 મિત્રો હવે થોડા આગળ વધીએ આપણે. તમારે બેઠ કરતા દેખાશે ને મિત્રો. તો આપણે એરો મારીને લખવાનું છે કે દ્વિઘાત બહુપદી pxના શૂન્યો આલ્ફા અને બીટા છે એવું હોય છે, બરાબર. તો આ રીતે તમારે મગજમાં રાખવાનું છે. અહીંયા આલ્ફાની જગ્યાએ જે જવાબ આવ્યો લખવાના છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો. આપણે થોડું ડાયરેક્ટ px bx આટલું બધું તમને સમજાવવા પ્રયત્ન કરું છું, પણ એવું આટલું લખશો તો પણ ચાલશે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો 4 અને -2 મળે. પછી મિત્રો તમારી પાસે પેન્સિલ હોય એટલે પેન્સિલથી મિત્રો આ રીતે અંડરલાઇન કરવાની છે.
જવાબ નીચે. એટલે પરીક્ષક જે પેપર ચેક કરતો હશે એ મિત્રો જવાબ ઉપર ધ્યાનનું ફોકસ હશે અને તમને સારા સેવા માર્ક્સ આપી દેશે. ત્યારબાદ મિત્રો આપણે શૂન્યનો સહગુણકો સંબંધ ચકાસવાના છે. ત્યારબાદ આપણે થોડું પેનનો કલર ચેન્જ કરી નાખીએ. કે શૂન્યનો સરવાળો મિત્રો જગ્યાના ભાવથી આપણે લીટી છોડતા નહીં પણ છોડવાની છે. શૂન્યનો સરવાળો જે બે શૂન્યો મળ્યા છે એનો બંને સરવાળો કરવાનો છે. એટલે કે -2 છે 4 છે તો માઇનસ વાળું આગળ લખી દે થોડું સારું રહેશે. +4 માઇનસ પ્લસ માઇનસ 4માંથી મિત્રો -2 જશે એટલે 2 વધશે. ભાગાકારમાં કશું ના હોય એટલે 1 મૂકવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આ જે પદ છે માઇનસ છે, અહીંયા આવ્યું છે પ્લસ. હવે શું કરવું? તો મિત્રો બંને માઇનસ કરી નાખવાના. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. આ રીતે તમારે લખી દેવાનું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે -2 જે છે એ શું છે? -2 છે શું? તો કે એક્સનો સહગુણક છે. તમારે લખવાનું છે એક્સ, માઇનસ કોમન કરી લેવાના છે, જે એક્સ્ટ્રા છે લખી દઈએ માઇનસ, અને જે -2ની જગ્યાએ લખીશું એક્સનો સહગુણક. મિત્રો તમને કોઈ પણ વસ્તુની ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. અમે તમને માહિતી આપવા માટે સમજૂતી આપવા માટે તૈયાર છીએ. મિત્રો 1 છે. 1 શું છે? તો અહીંયા મિત્રો 1 છે. કશું ના એટલે શું હોય? 1. તો 1 કોણ છે? તો કે એક્સના સ્ક્વેરનો સહગુણક છે. એક્સના સ્ક્વેરનો સહગુણક છે. શું છે? એક્સના સ્ક્વેરનો સહગુણક. એટલે આ રીતે તમે દાખલો ગણી શકો છો મિત્રો. હવે મિત્રો શું કરવાનું છે? તો હવે મિત્રો આપણે યાદ રાખીશું કે 4 અને -2 શૂન્ય છે, કારણ કે પેજ આપણે પૂરું થયું છે. નેક્સ્ટ પેજ ઉપર આગળ વધવાનું છે. તો પેજ ચેન્જ કરીએ અથવા સ્લાઇડ કેન્સલ કરીએ છીએ કે માઇનસ. હવે શૂન્યનો ગુણાકાર કરવાનો છે. સરવાળો પદ શું આવશે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. શૂન્ય મિત્રો 2 મળ્યા હતા, -2 અને બીજું હતું મિત્રો 4. એટલે બંનેનો ગુણાકાર કરી લઈએ. આ તમારે યાદ રાખવાનું. તમે લખેલું છે, તમારે યાદ રાખવાની જરૂર નથી. સ્ક્રીનશોટ તમે લીધો હશે કદાચ, સ્ક્રીનશોટ પણ લઈ લેવાનો મિત્રો. કે 4 દુ 8 એટલે કે -8. -4 દુ 8 એટલે -8. હવે ભાગાકારમાં કશું ના શું મૂકી દેવાનું? 1. હવે મિત્રો -8 તમે જોઈ શકો છો. છેલ્લા પદને મિત્રો આપણે ગણિતની ભાષામાં શું કહેવાય? અચળ પદ કહેવાય. શું કહેવાય? અચળ પદ. અને 1 શું છે? તો આપણે હમણાં જ શીખ્યા 1 શું છે? x² નો સહગુણક છે. શું છે? x² નો સહગુણક. તો આ રીતે મિત્રો દાખલો તમારે ગણવાનો છે. ફક્ત રીત તૈયાર કરી નાખો. ફક્ત રીત અહીંયા ફક્ત રકમ ચેન્જ થશે મિત્રો. બાકી દાખલો તમારે બેઠો પૂછવાની શક્યતા છે. તો ખાસ તમારે આ તૈયાર કરી નાખવાનો છે મિત્રો. તો તમારો વધારે સમય નથી લેતા. કોઈ વસ્તુની તમને ખબર ન પડી હોય તો ખાસ કોમેન્ટ કરો. અને જો તમને વિડીયો પસંદ આવતો હોય તો મિત્રો ખાસ લાઇક કરો અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરો. ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 2 તમારી સમક્ષ છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેનો શૂન્યનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો મિત્રો આપણે ધારણા કરીશું કે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી, માગેલ દ્વિઘાત બહુપદી pxના શૂન્યો આલ્ફા અને બીટા છે. આલ્ફા અને બીટા છે. મિત્રો આ આપણે ધારણા કરી લે. ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી px શૂન્ય આલ્ફા અને બીટા છે. સૌ પ્રથમ સરવાળો એટલે કે સૂત્ર આપણે ધાર નાખ્યા છે એ આપણે લખવાના છે. લીટી છોડવાનો પ્રયત્ન કરીશું. આલ્ફા પ્લસ બીટા સૂત્ર છે -b/a. આપણને સરવાળો કેટલો આપેલો છે? પેલો સરવાળો છે. સરવાળો મિત્રો -3 છે. -3 અપોન મિત્રો કશું ના હોય એટલે શું મૂકી દેવાના? 1. હવે મિત્રો -3 છે બરાબરની આ બાજુ આવશે એટલે શું થઈ જશે મિત્રો? એ માટે કરી દઈશું -b. અહીંયા મિત્રો -3 મળશે. એ અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં જશે. a/1 ઇઝ ઇક્વલ ટુ કે. અને મિત્રો કે કેવો લેવાનો છે? કે ડઝ નોટ ઇક્વલ ટુ 0. કે ક્યારેય 0 હોય નહીં. હવે મિત્રો માઇનસ માઇનસ આપણે શું કરી નાખશું? કેન્સલ. હવે મિત્રો 1 પદ 2 પદ એટલે 3 પદ મળી ગયા છે. b 2 ની આપણે જોડ બનાવી દઈએ. તો આપણે જોડ બનાવી b/3 ઇઝ ઇક્વલ ટુ મિત્રો કે મળશે. અને મિત્રો a/1 ઇઝ ઇક્વલ ટુ કે મળશે. હવે 3 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં જશે. એટલે b બરાબર 3k. b બરાબર 3k. અને એ ભાગાકારમાં છે, એક ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં જશે. તો 1 ઇઝ ઇક્વલ ટુ કે. મિત્રો તમારે અચૂક યાદ રાખવાનું છે અને મને જરૂર પડે તો તમારે કોમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે એ બરાબર કેટલા છે, બી બરાબર કેટલા છે. તો હવે મિત્રો આ સરવાળો પતી ગયો છે.
હવે આપણે ગુણાકાર તરફ આગળ વધીશું. તો મિત્રો આપણે ખાસ એ બી બરાબર 3k છે ને એ બરાબર k છે. તો હવે મિત્રો ગુણાકાર કરવાનો છે, પણ જગ્યાનો અભાવ છે એટલે આપણે સ્લાઇડ આપણે કેન્સલ કરીએ છીએ મિત્રો. તમે ખાસ સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, અને તમે એ અને બીની કિંમતો મિત્રો તમારામાં ખાસ કહેવાની છે. તો મિત્રો હવે શૂન્યનો ગુણાકાર કરીએ. એ બરાબર મિત્રો કેટલા હતા લખી દઈએ એટલે આપણે જસ્ટ યાદ રહી. તો મિત્રો એ બરાબર મિત્રો k મળ્યા હતા, બી બરાબર પણ 3k મળ્યા હતા, અહીંયા લખી દઈશું. હવે આપણે સી મેળવવાના છે, બરાબર છે. તો સી મેળવવા માટે આપણે ગુણાકાર કરીશું કે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર છે સી અપોન એ. મિત્રો સૂત્ર છે પણ આપણને ગુણાકાર અહીંયા આપેલો છે 2, તો 2 અહીંયા મૂકી દઈશું. હવે સી આપણે એમને રાખીશું, 2 × a એટલે 2a થશે. એની કિંમત મિત્રો આપણે ખાસ મૂકવાની છે, તો ખાસ આપણે એની કિંમત મૂકી દઈએ. એ બરાબર કેટલા છે? k છે. અહીંયા કારણ કે કરી એ બરાબર k લખી દેવાના. તો સી બરાબર આપણને 2k મળી ગયા. સી બરાબર આપણને 2k મળી ગયા છે. હવે મિત્રો આપણને એ પણ મળી ગયા, બી પણ મળી ગયા, સી પણ મળી ગયા. હવે દ્વિઘાત બહુપદીનું સૂત્ર તમે જાણતા હશો. તમારે મિત્રો બોર્ડની પરીક્ષાની પેનો બદલાવાનું નથી, એક જ પેનથી લખવાનું છે, બ્લુ પેનથી. તમારે દેખો મિત્રો આ રીતની પેનથી લખવાનું થશે. જસ્ટ એ જ પેન વાપરીએ આપણે. કે px ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c. એ બરાબર કેટલા છે? એ બરાબર મિત્રો k છે, kx². બી બરાબર કેટલા છે? 3kx. અને સી બરાબર કેટલા છે? 2k. k મિત્રો શું કરી દઈએ? કોમન. બીજો કોઈ અંક સેમ હોય તો એને પણ આપણે કોમન કરી શકીએ છીએ. x² વધશે મિત્રો, અહીંયા મિત્રો 3x વધશે, અને અહીંયા મિત્રો 2 વધશે. તો લખી શકીએ આપણે મિત્રો કે માગેલ દ્વિઘાત બહુપદી k x² પ્લસ 3x વત્તા 2 મળે. તો મિત્રો આ છે આજના આપણે 2 મોસ્ટ ટાઈમ પે પ્રશ્નો. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો ખાસ લાઈક કરજો, તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો. અને જો મિત્રો ચેનલ પર નવા હોય, હજી સુધી ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરો, અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.